અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના ઓધારી માતાના મંદિર પાસે શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ગત રોજ તારીખ 4 જાન્યુઆરીથી આગામી 30 જાન્યુઆરી સુધી ભવ્ય પવિત્ર શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે અને જેમાં નટવરલાલ હેમચંદભાઈ સોની પરિવાર તરફથી માલપુર રોડ પર આવેલ કલ્પ ડિઝાયર ફ્લેટમાંથી પોથી યાત્રા નીકળી હતી। તે ડીજેના તાલે વાજતે ગાજતે મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ બગીમાં બિરાજમાન કરી અને ભગવાન શિવની મૂર્તિ તથા નાના બાળકોમાં તેમની વેશભૂષા કરીને ગરદી મહિલાઓ પોથી માથે લઈ આ પોથી યાત્રાને વાજતે ગાજતે કથા મંડપ સુધી લઈ ગયા હતા। ત્યાં આજ રોજ પોથી મૂકી દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કથાનો પ્રારંભ આશીર્વાદ પૂજ્ય ધનેશ્વરી ગિરી દેવરાજ ગાદીપતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ કથાના કથાકાર મિની ઊંઝા ઉમિયાધામના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા રસપાન કરવામાં આવનાર છે। ત્યારે આના ઉદ્યોગ જૈન તંત્રએ જણાવ્યું હતું કે આના નિમંત્રક સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ભક્ત પરિવાર ધીરેનભાઈ સોની, હર્ષ સોની અને આશીષ પંચાલ દ્વારા કરવામાં આવનાર છે। ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ રૂવારૂપમી વંદનાત મૃત્યુર્મુક્ષેમામૃતાત। આજે પવિત્ર ધનુર્માસ અને જ્યારે મકર સંક્રાંતિનું પર્વ ટૂંક જ સમયમાં આવવાનું છે અને સત્ય સનાતનની ધર્મની ધરોહર એટલે મહાકુંભ મેળો જ્યાં ભગવાન શિવનું શિવ મહાપુરાણનો પ્રારંભ થયો હતો એટલે પ્રયાગરાજ, એ પ્રયાગરાજ ભૂમિની અંદર જ્યારે શિવકથાનો પ્રારંભ થયો હતો અને ભગવાન શિવના મુખેથી ગવાયેલું મા પાર્વતીએ સાંભળેલું એ શિવ મહાપુરાણની કથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન શ્રી મોડાસા શ્રી સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સોની ધીરેણભાઈ નટવરલાલ તરફથી જે આજે પોથી યાત્રા એમના ઘરેથી નીકળી છે ત્યારે હરિભક્તોના ખૂબ આનંદ ઉત્સાહ છે અને દરેક મહાદેવના ભક્તો પણ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર પોથી યાત્રામાં જોડાઈ દીપ પ્રાગટ્ય કરી આજથી કથાનો પ્રારંભ 4/1/2025 થી માંડી અને 13/1/2025 સુધી મોડાસાની ધર્મપ્રેમી જનતાને સનાતન ધર્મની હરોહરને જગાડવા માટે થઈ આ કથાનું ભવ્ય આયોજન કરેલ છે। તો બધાને પધારવા નમ્ર વિનંતી, કથાનો શ્રવણનો લાભ લેવા વિનંતી, સાથે દરેકને જય મહાદેવ, જય મહાકાલ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।